Hello students, again I am DR Shah with you Unit 4, Read 1, Continue Lesson, Part 2, Mind, Body and Medicine. લાસ્ટ વિડીયોમાં આપણે એની બીજી બધી જે અસરો હતી એ જોઈ ગયા કે કેવી રીતે આયુર્વેદ આપણને શું અભિપ્રાય આપે છે, શારીરિક રોગો અને માનસિક રોગ શા કારણે થાય છે કે થવા પાછળના કારણો શું છે. હવે આપણે આગળ વધીએ છીએ નવા પેજ તરફથી, જ્યાં આપણને કહે છે કે ધેર ઇઝ અ લિટલ ટુ નોરિશ ધ સોલ. નોરિશ એટલે પોષવું, જેને કહેવાય પોષણ આપવું, બરાબર. અને સોલ એટલે જેનો અર્થ થાય છે આત્મા. તો કહે છે હવે આપણી આત્માને પોષણ આપે, બરાબર, તેવું હવે અત્યારે આજકાલની દુનિયામાં કે લાઈફસ્ટાઈલમાં કશું જોવા મળતું નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે જિંદગીમાં હંમેશા નવી વસ્તુઓની અપેક્ષા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. બહુ સાચી વાત કીધી. સેલ્ડમ ફરી વર્ડ આવ્યો, ભાગ્યે જ. અને ભાગ્યે જે કંઈ આપણી પાસે છે એનાથી આપણે સંતોષ માનતા હોઈએ છીએ. એટલે બધું હોવા છતાં પણ આપણે સંતોષ માનતા નથી, એવું એનું અર્થઘટન અહીં થાય છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એક નવો વર્ડ છે તમારા માટે. ક્રેવ તીવ્ર ઝંખના કે ઈચ્છા વ્યક્ત કરવી. આપણે હંમેશા જિંદગીમાં વધુને વધુ મેળવવાની તીવ્ર ઝંખના કે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે કદી ક્યારેય આરામ નથી કરતા કે ના તો કદી સુખાકારી મહેસૂસ કરીએ છીએ. અવર મેડિસિન ઇઝ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ટુ ઇન અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ. અને કહે છે ને કે જે આપણી દવાઓ છે, મેડિસિન્સ આપણે લઈએ છીએ, એ આપણને આપણી જિંદગીમાં મળતી જે તકલીફો કે મુસીબતો છે એમાંથી ઝડપથી છુટકારો આપનારી છે. આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ્સ ઓફ અવર પ્રોબ્લેમ. અને રેરલી એટલે ભાગ્યે જ આપણા આ વર્તન પાછળ મૂળભૂત જવાબદાર પરિબળો શું છે કે આ સમસ્યાઓ શેને કારણે થાય છે એના મૂળ સુધી પહોંચવાના આપણે પ્રયત્ન કરતા નથી. મતલબ કે ફર્ઝ કરો કે આપણને 2-3 દિવસથી સળંગ માથું દુખે છે, એસિડિટી થાય છે, એન્ઝાયટી થાય છે. તો આ બધું શા કારણે શા માટે થાય છે એનું કારણ મૂળથી આપણે શોધવાના પ્રયત્ન નથી કરતા, પરંતુ બસ માત્ર ફક્ત દવાઓ લઈ આપણે એનાથી છુટકારો ઝડપથી મેળવી લઈએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ. આપણે ઝડપથી એક દવા લઈ લઈએ છીએ એ અપેક્ષા સાથે કે આપણી જે સમસ્યા છે વિલ ગો અવે, જતી રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ. રેકોગ્નાઇઝ ઓળખવું, પરિચિત કરવું. પણ આપણે એ વસ્તુ ઓળખવાના પ્રયત્ન નથી કરતા કે ઇટ મે ઓનલી બી અ સિમ્ટોમ. સિમ્ટોમ એટલે લક્ષણ, ચિહ્ન, જેને સાઇન કહેવાય. આપણે જ્યારે કોઈ વસ્તુના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન નથી કરતા ને ત્યારે આપણને ખબર પડે છે કે એ તો માત્ર સિમ્ટોમ છે, લક્ષણ છે ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણી જે અસ્થિર બની ગયેલી જિંદગી છે તેનું. એટલે ખબર પડી કોઈ પણ રોગ બીમારી એની શરૂઆત ધીમે ધીમે કરે છે અને આગળ વધે છે, અને આપણે જેને તક અને મોકો આપીએ છીએ. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. અને આ આપણને ચેતવણી આપનારો એક પ્રકાશ છે જેને આપણે ધ્યાનમાં લેવાની ખૂબ જરૂર છે. મતલબ શરીર આપણને પહેલેથી આપણને ચેતવણી આપી જ દે છે, પણ આપણે ભાગ્યે જ તેના તરફ ધ્યાન આપીએ છીએ. આગળ આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ. બીજી બાજુ જે આયુર્વેદ છે ટીચિસ હાર્મની વિથ નેચર. હાર્મની સંવાદિતતા એટલે કે સુમેળ સાધવો. જે આયુર્વેદ છે એ આપણને કુદરત સાથે સુમેળ સાધતા શીખવાડે છે. સિમ્પ્લિસિટી, સાદગીભર્યું જીવન જીવવાનું શીખવાડે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ, અને આપણને સંતોષ પ્રદાન બનવાનું શીખવાડે છે. એઝ કીઝ ટુ વેલબિંગ. અને આ 3 સુખ્યકારી કે સુખી કે સમૃદ્ધ હોવાની ચાવીઓ છે. આ ધ્યાનમાં રાખજો. આ એક્સ્ટ્રેક્ટમાં પૂછાઈ શકે છે કે સુખાકારી હોવાની 3 ચાવીઓ કઈ? તો કે કુદરત સાથે સુમેળ, સાદગી અને સંતોષ. આ 3 વસ્તુઓ સુખી સમૃદ્ધ હોવાની ચાવીઓ છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. તે આપણને શીખવે છે કે કેવી રીતે આપણે સમતુલાની પરિસ્થિતિમાં રહેવું જોઈએ. ઇન વિચ, કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, કે જેમાં પૂર્ણાહતિ કે સંપૂર્ણતા કરવી એ ખાલી માત્ર કહેવા માત્રનું છે, નોટ ઓફ હેવિંગ. તેનું હોવું આપણા માટે કે પ્રાપ્ય હોવું એવું કંઈ જરૂરી નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. તે આપણને આપણી અંદર જ રહેલી સુખાકારી સાથે જોડે છે. સો દેટ કે જેથી કરીને વી કેન પરમનન્ટલી ઓવરકમ. પરમનન્ટલી એટલે કાયમ માટે, અને ઓવરકમ એટલે બહાર આવવું, કે જેથી આપણે કાયમ માટે આપણી જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે, માનસિક બીમારીઓ છે ને, એમાંથી બહાર આવી શકીએ છીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ.
આયુર્વેદ આપણી શરીરની સમસ્યાઓ માટે સાચો ઉકેલ પૂરો પાડે છે, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. પણ એમાં એક જરૂર છે કે આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ તેને બદલવાની જરૂર છે. થિંક આપણે કેવું વિચારીએ છીએ, અને ઓબ્ઝર્વ આપણે કેવું અનુસરણ કરીએ છીએ તેને બદલવાની જરૂર છે. તો હવે આપણે અહીંયા જરા જોઈશું લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ. આયુર્વેદિક ઉપચારના સ્તર જે લેવલ છે, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, શોર્ટ નોટ્સ તરીકે પણ પૂછાઈ શકે છે. હવે જોઈએ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. પહેલું કહે છે આયુર્વેદ રેકોગ્નાઇઝિસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ પ્રાથમિક 4 સ્તરને રોગ નિવારણ માટે ઓળખે છે કે જણાવે છે. જેમાં પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું કીધું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. પહેલું કહે છે રોગનો ઇલાજ. બીજું ડિઝીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવું, પ્રિવેન્ટ. લાઈફ અહીંયા આપ્યું છે લાઈફ ઇન્હેન્સમેન્ટ. ઇન્હેન્સમેન્ટ એટલે એના પ્રત્યે લગાવ, એટલે કે જીવન પ્રત્યેનો આપણો લગાવ, એના પ્રત્યેનો મોહ. જો જીવવાલું હોય તો આપણે જીવનમાં કાળજી રાખીશું જ શરીર માટે. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, લોકોમાં જાગૃતિનો વિકાસ કરવો. તો સ્ટુડન્ટ્સ અહીં 4 લેવલ આપ્યા છે: ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ ઇન્હેન્સમેન્ટ, અવેરનેસ ડેવલપમેન્ટ. જોઈએ હવે અહીં કહે છે ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ, જે અહીંયા શબ્દ વાપર્યો છે એનો મતલબ જે આપણે તબીબી સારવાર લઈએ છીએ, બિગિન્સ વેન વી ફોલ. ક્યારે શરૂ થાય? ઓબ્વિયસ છે, જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે. તો આપણે તબીબી સારવાર ક્યારે શરૂ કરાવીએ? માંદા પડીએ ત્યારે. તો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. તો આ કોનું સ્વરૂપ છે? પહેલું જે છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, એટલે રોગનો ઉપચાર કે એનો ઈલાજ કરવો. બરાબર. હવે કહે છે અ રિસ્પોન્સ ટુ કન્ડિશન, એવી પરિસ્થિતિને રિસ્પોન્ડ કરવી, એનો મતલબ કે તેને પ્રતિક્રિયા આપવી, દેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જે ઓલરેડી આપણા શરીરમાં બીમારી કરી બેઠી છે, એ પરિસ્થિતિ પર તાળ મેળવવાનું. ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. એનો મુખ્ય એઇમ એટલે ધ્યેય એક જ હોય છે કે શરીરમાં એવી કોઈ પણ બાબત જે તૂટી છે અથવા બગડી છે તેને સુધારવી કે તેનું સમારકામ કરવું. હાઉએવર ઇફ મેડિસિન બિગિન વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, છતાં પણ કહે છે કે જો આવા સારવાર કે ઇલાજ માટે દવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ અ ફેલિયર, તે નિષ્ફળતા છે. બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કેમ કે રોગ જે છે એ તો આપણને નુકસાન પહોંચાડી ગયો છે. સ્ટુડન્ટ્સ હવે અહીંયા વાત સમજવાની છે કે આપણે માંદા પડીએ તો આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ? ટ્રીટમેન્ટ માટે દવાનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીં એવું જણાવે છે કે દવાનો ઉપયોગ કરવો ખરેખરમાં નકામું છે, નિષ્ફળ છે. કેમ? કેમ કે રોગને શરીરને જે નુકસાન પહોંચાડવું તો એ પહોંચાડી જ દીધું છે, અને પછી જ એ રોગ થયાનું આપણને નિદાન થાય છે. એટલે ઇટ મીન્સ the disease has already damaged the body, and then ultimately we came to know that some of the disease has occurred. તો એ બહુ સાચી વાત અહીંયા કહી છે. at this late stage, હવે કહે છે આ છેલ્લા તબક્કે we are left with no option but using drugs and surgery. અને આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણી પાસે ડ્રગ્સ, દવાઓ અને સર્જરી અથવા તો કરવી પડતી શસ્ત્રક્રિયાઓ સિવાય બીજું કોઈ વિકલ્પ નથી રહેતો. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, અને જેના લાંબા ગાળામાં ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ, આડઅસરો જોવા મળે છે. બહુ સાચી વાત છે. આપણે કોઈ પણ દવા મેડિસિન લઈએ છીએ, ઇઝ અ કાઇન્ડ ઓફ અ કેમિકલ. તો એ ટૂંકા કે લાંબા ગાળે શરીરને સીધો કે આડકતરો કોઈ પણ નુકસાન દોરે છે. અને શસ્ત્રક્રિયા, તમને ખબર છે કુદરતી જે વસ્તુ હોય એને ખોલવી કે એમાં હસ્તક્ષેપ કરવો શરીરમાં, એ બી લાંબા ગાળે શસ્ત્રક્રિયા શરીર માટે નુકસાન જ લાવે છે. આગળ જોઈએ અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધ મેનિફેસ્ટ. હવે એ બીજું કીધું છે કે જે ઉચ્ચ કક્ષાનો લક્ષ્ય છે ટ્રીટમેન્ટનો, એ શું વિચારે છે કે રોગ થાય તે પહેલાં જ તેને અટકાવી દેવો, એટલે પાણી પહેલાં પાળ બાંધવી. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તે રીતે ટુ રીચ ધીસ સ્ટેજ, આ તબક્કે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આના માટે આપણે આપણી જે જીવનશૈલીની તબક્કાઓ છે એને સમજવાની જરૂર છે. આપણું જીવનશૈલી કેવી છે, લાઈફસ્ટાઈલ કેવી છે, તેને સમજવાની જરૂર છે. તદુપરાંત એન્વાયરમેન્ટ, આપણી આસપાસનું વાતાવરણ, વર્ક, આપણે જે કામ કરીએ છીએ. એટલે જુઓ, જો અગત્યની વસ્તુ કીધી,
એન્વાયરોમેન્ટ, આપણી આસપાસનું કામ એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન્સ, અને આપણે કઈ માનસિક પરિસ્થિતિઓમાં કામ કરીએ છીએ એ બધું જ સમજવાની જરૂર છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. એલિમિનેટ, દૂર કરવું, રિમૂવ. આપણે આપણા રોજબરોજના જીવનમાંથી જેટલા પણ રોંગ ફેક્ટર્સ, ખરાબ તબક્કાઓ છે, તરત એને તગડી મૂકવા જોઈએ, દૂર કરી નાખવા જોઈએ. દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ, જે આપણને રોગ આગળ બિલકુલ લાચાર બનાવી દે છે. એટલે રોગ સામે લાચાર બનાવતા દરેક તબક્કાને આપણે કાઢી મૂકવા જોઈએ આપણા જીવનમાંથી. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ, વધુમાં કહે છે આપણે ઘણી બધી વાર નથી વારંવાર બીમાર રહેતા, એનું કારણ છે બિકોઝ અવર લાઈફ ઇઝ અનસ્ટેબલ. આ અગત્યનું છે, કેમ કે આપણું જીવન બહુ અસ્થિરતા ભર્યું છે. આ વાક્ય પણ સ્ટુડન્ટ્સ ટ્રુ અને ફોલ્સ માટે ખૂબ અગત્યનું છે. વધારે પડતું અને વારંવાર બીમાર પડવું કેમ કે આપણું જીવન અસ્થિર છે, જીવનશૈલી જે છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ. રોજબરોજના જીવનમાં એવા ઘણા રોગ છે આપણી ઉપર જે હુમલા કરતા જ હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ. બહુ સાચું કીધું. ખાસ કરીને ઋતુગત ફેરફારો. હમણાં પણ અત્યારે આપણે એવા સમયગાળામાં પસાર થઈએ છીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુગત ફેરફારો આવે, બદલાવ આવે, ગરમી, શરદી, વરસાદ. તો આ ઋતુગત ફેરફારો પણ આપણા શરીર માટે બદલાવ લાવે છે અને બીમારીઓને લાવે છે. બરાબર? ઓર ધ એજિંગ પ્રોસેસ, અથવા બીજી બાબત કીધી છે એજિંગ પ્રોસેસ, એટલે ઉંમરમાં થતા બદલાવ. તો બે વસ્તુ કીધી, એક ઋતુગત ફેરફાર અને ઉંમરમાં થતા બદલાવો, બંને પણ રોગ માટે જવાબદાર છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. બહુ સાચી વાત કીધી કે સ્વાસ્થ્ય જે છે ને એ સતત વિચારવું પડે. બરાબર? કે સમાધાન માંગી લે એવી પ્રવૃત્તિ છે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જાણે કે મધ્ય દરિયામાં કોઈ જહાજને દિશા દોરવા જેવું. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. આ ધ્યાન રાખજો, આપણું સ્વાસ્થ્ય સતત વિચારવું પડતું, અમલમાં લેવી પડતી એવી પ્રક્રિયા કે પ્રોસેસ છે જેને આપણે અવગણી શકતા નથી. તો આમ આપણે સૌથી પહેલાં બે સ્ટેજ જોઈ ગયા, બે લેવલ, ડિઝીઝ ટ્રીટમેન્ટ અને ડિઝીઝ પ્રિવેન્શન. હવે થર્ડ તરફ આપણે આવ્યા, ત્રીજા તરફ. હવે કહે છે તો થર્ડ લેવલ, ત્રીજું જે લેવલ છે, જેમાં કહે છે ઇઝ લાઈફ ઇન્હેન્સમેન્ટ થેરેપી. થેરેપી એટલે પદ્ધતિ, મતલબ જીવન પ્રત્યે મોહ, પ્રેમ જગાવતી પદ્ધતિ. વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી, જે આપણી વિટાલિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપર ભાર મૂકે છે. એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવન જીવવા માટે મદદ કરે છે. સમજવાનું છે, થર્ડ જે પ્રોસેસ છે જીવન પ્રત્યેનો મોહ, એ આપણને આપણા જીવન માટે જે વિટાલિટી કહેવાય છે, એનર્જી, ઉર્જા, એ ઉર્જાને વિકસાવવા અને લાંબુ જીવવા માટે મદદ કરે છે. પણ કહે છે, જુઓ સાંભળજો, ઇટ ડઝ નોટ મેરીલી પ્રિવેન્ટ ડિઝીઝ. તે આપણને માત્ર રોગ અટકાવતા શીખવાડે છે એવું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પરંતુ આપણામાં જે પોઝિટિવ એનર્જી છે એને કેવી રીતે વધારવી એ અગત્યનું છે. હાઉએવર, છતાં, આયુર્વેદ એઇમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આયુર્વેદ આપણે સ્વાસ્થ્યને સર્જન કરવામાં માને છે. અવોઇડિંગ ડિઝીઝ, રોગોને અટકાવવામાં માને છે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને લાંબુ જીવાડવામાં માને છે. તો સ્ટુડન્ટ્સ, આ થર્ડ લેવલ જે ઇમ્પોર્ટન્ટ હતું એમાં એક વાક્ય સૌથી અગત્યની છે કે લીવ લોંગ, લાંબુ જીવો, બટ હેલ્ધીયર, વધુ તંદુરસ્ત અને નિરોગી જીવો. કેટલું જીવો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આઈ મસ્ટ ટેલ દેટ હાઉ યુ લીવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કેવું જીવો છે એ વધારે અગત્યનું છે. ચોથો અને છેલ્લો તબક્કો છે હવે આપણો ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. જે ચોથો છે એ લોકોમાં જાગૃતિનો વિકાસ કેળવવો, અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ વિકસાવવી. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ. સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક અભિગમ. સ્પિરિચ્યુઅલ અપ્રોચ એટલે આધ્યાત્મિક અભિગમ ટુ લાઈફ. આ આપણા જીવન માટે આધ્યાત્મિક અભિગમની જરૂરિયાત ધરાવે છે. તો લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આધ્યાત્મિક અભિગમ કેળવવો જરૂરી છે. એટલે ધ્યાન, મેડિટેશન. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જુઓ સરસ કહે છે, તંદુરસ્ત હોવું અગત્યનું છે, બટ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઇટ સેલ્ફ. પણ એકવાર તંદુરસ્ત થઈ ગયા એટલે એ વસ્તુનો અંત આવી ગયો એવું ન માની લેવું. ઇટ ઇઝ નોટ ઇનફ.
મેરીલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. પ્રોલોંગ એક નવો વર્ડ છે, એક્સટેન્ડ લંબાવવું. આપણે આપણા જીવનને કેટલું લાંબુ કરી શકીએ છીએ, કેટલું લાંબુ જીવી શકીએ છીએ એ અગત્યનું નથી, બરાબર. અહીંયા જે કહે છે તે પ્રમાણે એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ. પરંતુ આપણે જે જિંદગીમાં વસ્તુઓ કરવા માંગીએ છીએ એ વધુ સારી ઉર્જા સાથે કરી શકીએ તે અગત્યનું છે. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. આપણે એક અગત્યનું છે વિચારવાનું કે આપણે આપણી ઉર્જાનો કઈ પ્રવૃત્તિઓ પાછળ જીવનમાં વપરાશ કરી રહ્યા છીએ. એન્ડ વાય, અને શા માટે આપણે આપણી ઉર્જા જે વસ્તુ પાછળ વાપરીએ છીએ શું તે જરૂરી છે, અગત્યની છે, એ વિચારવું રહ્યું. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ. ક્વોલિટી ઓફ અવેરનેસ, આપણા જાગૃતિની ગુણવત્તા જ આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એનું સારું પરિણામ આપણને આપી શકે છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આ આપણું એક અજોડ ભાવાત્મક પગલું છે કે ધ એસેન્સ ઓફ વિચ વી રિયલી વી આર, કે આપણે ખરેખરમાં શું છીએ તેનું આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે બહુ સ્પષ્ટ કીધું કે એ બાબતનો અભિગમ ચોખ્ખો હોવો જોઈએ કે આપણે કોણ છીએ એની આપણને ખબર હોવી જોઈએ. હવે કહે છે અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. ટ્રુ ફોલ્સ માટે અગત્યનું અહીં કહે છે આપણી જાગૃતિ જે કે બાબત છે શરીર માટે લઈને કે જે આપણે જીવતાથી મરીએ ત્યાં સુધી આપણી જોડે આપણે લઈ જઈ શકવાના છીએ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. શરીર અને મન બંને જ્યારે ઘરડા થતા હશે કે નાશ પામતા તરફ જતા હશે છતાં પણ તે વધ્યા કરશે. અવેરનેસ થસ ઇટ્સ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ આપણી વધતી ઉંમરમાં તે સૌથી અગત્યનું તબક્કો કે બાબત કે પ્રક્રિયા ગણી શકાય છે. હવે લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ બધી બાબત આયુર્વેદનો સૌથી મૂળભૂત લક્ષ્ય કે તબક્કો છે. વિચ એઇમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. જેનો હેતુ એક જ છે કે આપણે તમામ પ્રકારના દુઃખ અને જે પીડા જે વેદનાઓ છે એમાંથી મુક્તિ અપાવવી. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાચી જાગૃતિ તમામ પ્રકારના માનસિક રોગો માટેનું એકમાત્ર નિવારણ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ તેને સમજવા વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ એને સમજવા માટે આપણે સૌથી પહેલાં આપણે આપણા મન અને તેના કાર્યો પર સૌથી વધારે ધ્યાન આપવાનું છે, એના ઉપર ઓબ્ઝર્વેશન કરવાનું છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. એટલે કહે છે ને આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરો. એટલે પેલી કહેવત કહેવાય જાગ્યા ત્યારથી સવાર. કશું મોડું નથી થયું. ઇન ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશામાં આપણે આપણા પ્રવાસને આગળ વધારવાનું છે. થેન્ક યુ.